બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારને ઝટકો લાગ્યો છે। IRCTC કૌભાંડ કેસમાં આરોપ નક્કી થયા છે। મોટા સમાચાર। લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સામે આરોપ નક્કી કરવામાં આવ્યા છે। લાલુ યાદવની જાણકારીમાં ષડયંત્ર થયું હોવાની વાત કોર્ટે કહી છે। આરોપ નક્કી થયા બાદ યાદવ પરિવારની પહેલી પ્રતિક્રિયા સામે આવી। આ આરોપ ખોટા, કેસનો સામનો કરીશું તેમ રાબડી દેવીએ કહ્યું છે। તો બિહાર ચૂંટણી એક તરફ હવે ગણતરીના મહિનાઓમાં છે। એ પહેલા યાદવ પરિવારને મોટો ઝટકો। IRCTC કૌભાંડ કેસમાં આરોપ નક્કી થયા છે। લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સામે આરોપ નક્કી કરાયા છે। લાલુ યાદવની જાણકારીમાં આખું ષડયંત્ર થયું હોવાની વાત કોર્ટ દ્વારા કહેવામાં આવી છે। આરોપ નક્કી થયા બાદ યાદવ પરિવારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। રાબડી દેવીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે જે આરોપો થયા છે એ આરોપો ખોટા છે। 2017માં FIR નોંધાઈ, 2022માં ચાર્જશીટ દાખલ કરાઈ, ઈડીએ તપાસ કરી છે। મની લોન્ડરિંગના આરોપો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। IRCTC કૌભાંડ કેસ એ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથે જોડાયેલી એક કોર્પોરેશનની તપાસ છે, એટલે કે કરપ્શનની તપાસ છે, ભ્રષ્ટાચારની તપાસ છે, જેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે RJDના નેતા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો મુખ્ય આરોપી છે। આ કેસ 2004થી 2009 દરમિયાન લાલુ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે સંકળાયેલો છે। IRCTC હોટેલ કોન્ટ્રાક્ટમાં જે ગેરરીતિઓ થઈ તે ટાંકવામાં આવી છે। CBI અનુસાર લાલુ યાદવે રેલવેના BNR હોટેલ્સને IRCTCને ટ્રાન્સફર કરીને તેના ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પટના આધારિત સુજાતા હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા હતા। આ કોન્ટ્રાક્ટ માટે શરતોમાં ફેરફાર કરીને કંપનીને ફાયદો પહોંચાડવામાં આવ્યો, જેનાથી રેલવેને આર્થિક નુકસાન થયું હતું। ભ્રષ્ટાચારની રકમની વાત કરવામાં આવે તો આરોપ છે કે આવા કોન્ટ્રાક્ટની આડમાં લાલુ પ્રસાદ અને તેમના સંબંધીઓને ગેરકાયદે ફાયદો થયો છે। ઈડીએ આને મની લોન્ડરિંગ કેસ તરીકે પણ નોંધ્યો છે। જે આરોપીઓ છે તેમના વિશે વાત કરીએ તો મુખ્ય આરોપી છે લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, તેમનો દીકરો તેજસ્વી યાદવ, તેમની દીકરી મિસા ભારતી, સુજાતા હોટેલ્સના ડિરેક્ટર્સ વિજય કોચર અને વિનય કોચર અને સાથે કેટલાક IRCTCના અધિકારીઓ છે, જેમાં VK અસ્થાના અને RK ગોયલનો પણ સમાવેશ થાય છે। તો એક તરફ બિહારની ચૂંટણી અને એ ચૂંટણી પહેલા યાદવ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે। તપાસ અને કાર્યવાહી થઈ રહી છે। 2022માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, 17માં ફરિયાદ નોંધાઈ હતી। મની લોન્ડરિંગનો આ આરોપ તેમના પર લાગેલો છે। IRCTC કૌભાંડ કેસ એ ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથે જોડાયેલી એક કરપ્શનની તપાસ છે, એટલે કે ભ્રષ્ટાચારની તપાસ છે, જેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે RJDના નેતા, તેના મુખ્ય લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો મુખ્ય આરોપી છે।